નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર આપણે ચાલુ કરીએ તો તમે ચોપડો, પેન અને પાણીની બોટલ સાથે લઈને બેસો, જેથી તમારે વારંવાર ઊભું ન થવું પડે અને તમે સાથે સાથે દાખલા ગણવાનું પણ ચાલુ રાખજો અને જ્યાં ખબર ન પડે ત્યાં સ્કીપ કરીને ફરીથી જોઈ શકો છો. જો દાખલો આવડતો હોય તો આગળનો દોડાવી અને આગળનો દાખલો જોઈ શકો છો. તો મધ્યકની અંદર જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપેલું છે એમાં પહેલા આપણે મધ્યક લઈશું. હવે આની અંદર આપણે શું કરવાનું છે, 4 સૂત્ર આ ચેપ્ટરની અંદર તમારે ખાસ તૈયાર કરવાના છે. દાખલો આપેલો છે તો અહીંયા આગળ આપણે પહેલા દાખલાની અંદર જોઈએ તો અહીંયા આગળ વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપણને પરીક્ષાની અંદર આપેલી છે. વર્ગ અને આવૃત્તિ આપેલી હોય તો અહીંયા આગળ આ રીતે આપણે કોષ્ટક બનાવી અને અહીંયા આગળ વર્ગ લખીશું અને અહીંયા આગળ શું લખીશું, એને FI આવૃત્તિ આપણે કહીએ છીએ. હવે સાથે સાથે અહીંયા આગળ બે આ રીતે આપણે કુલ 5 કોષ્ટક બનાવવાના હોય છે. 2 આપેલા હોય છે પરીક્ષામાં અને બીજા 3 બનાવવાના હોય છે. તો અહીંયા આગળ એના પછીનું જે કોષ્ટક આવશે એ શાનું આવશે, XI એટલે કે મધ્ય કિંમત. જે આ છે આની મધ્ય એટલે કે વચ્ચેની કિંમત કઈ છે એ આપણે શોધવાની છે અને એના પછી આવશે UI અને પછી અહીંયા આગળ આપણે કરી દઈશું FI અને UI નો ગુણાકાર. બરાબર છે, FI અને UI નો આપણે શું કરીશું, ગુણાકાર. હવે અહીંયા આગળ પહેલા આપણને FI આપેલું છે તો FI આપેલું છે. હવે આની મધ્ય કિંમત જે છે એ આપણે વર્ગની શોધવી પડે. તો વર્ગની મધ્ય કિંમત શોધવા માટે શું કરીએ, પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 વડે ભાગી દેવાની. કોઈ પણ શોધવી હોય, આ બે શોધવી હોય આની મધ્ય કિંમત એટલે કે XI શોધવા હોય તો બે સંખ્યાનો આ બે આપેલી એનો સરવાળો કરો અને ભાગ્યા કેટલા કરવાના, 2 કરવાના. તો 0 + 2 આપણે પહેલી લઈએ તો 2, 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે કેટલા આવે, 1. તો અહીંયા આગળ મધ્ય કિંમત 1 મળી ગઈ. એવી રીતે 2 + 4 6, 6 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા, 3. તો આનો આપણે સરવાળો બંનેનો કરવાનો. પછી આપણે જો એક વર્ગ લંબાઈ બધાની એક જેવી હોય તો આપણે બધો આ 3 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધ્યા, 2. તો 2 ઉમેરતા જવાના. હવે તમારે શોર્ટકટ વાપરવું હોય તો હવે 3 માં 2 ઉમેરો તો 5. આની અંદર તમે જોશો 6 4 10, 10 ભાગ્યા 2 એટલે 5 આવી ગયા. હવે ફરીથી 2 ઉમેરતા જાઓ તો હવે જે સંખ્યા આવશે એ બધી સમાન જ હશે. 2 ઉમેરતા જાઓ 9, પછી 2 ઉમેરતા જાઓ 11, પછી 2 ઉમેરતા જાઓ 13. તો અહીંયા આગળ હવે આપણે બંનેનો સરવાળો 2 વડે આખો દિવસ ભાગવા પડે નહીં. આની અંદર બંને વચ્ચે તફાવત કેટલો છે એક વખત મળી જાય તો એના પછી આપણે શોધી શકીએ. પછી UI તો વચ્ચેની કોઈ પણ સંખ્યાને આપણે અહીંયા આગળ એ ધારી લઈશું. કોઈ પણ સંખ્યા તમે જે પણ ઈચ્છો એ લઈ શકો છો. આમાં કોઈ વચ્ચેથી આપણે પસંદ કરીએ બને ત્યાં સુધી. જો અહીંયા આગળ 0 લઈ લઈએ, અહીંયા આગળ -1, -2 અને -3, જેને એ ધારીએ એને 0 કરી દેવાના એની સામે અને આપણને UI મળી જાય. નીચે 1, 2 અને 3. તો આ રીતે આપણે લખી દેવાના. હવે અહીંયા આગળ શું કરવાનું, FI અને UI નો ગુણાકાર કરવાનો છે. FI અને UI નો ગુણાકાર. તો અહીંયા આગળ 3 એકા કેટલા થયા, 3. નિશાની ખાસ જોવાની, -3. હવે 2 દુ -4. FI અને UI લખેલા જ છે ને, આ FI છે અને આ UI, એનો ગુણાકાર કરવાનો. પછી 1 એકા -1, પછી 5 × 0 એટલે તો અહીંયા તો 0 જ આવશે. એની સામે ધારીએ એ 0 જ આવશે. પછી નીચે FI કેટલા છે, 6 છે. 6 એકા 6 થશે. પછી 2 દુ કેટલા થશે, 4 થશે. પછી 3 તરી કેટલા થશે, 9 થશે. હવે આ બધાનો સરવાળો કરી નાખો. બધાનો સરવાળો આપણે કઈ રીતે કરીશું, પેલા આ બધા માઈનસ આપેલા છે, કેટલા છે, 4 ને 3 7, 7 ને 1 8, -8 છે. આ છે 19 આપેલા છે. તો 19 અને -8, તો 19 માંથી 8 જાય તો કેટલા વધશે, તો આને સિગ્મા એટલે કે સરવાળો બધાનો કોનો FI અને UI જે આપેલા છે એનો. તો અહીંયા આગળ આપણને મળશે 11. 19 માંથી 8 જતા રહે તો કેટલા વધ્યા, 11. બરાબર છે. તો મિત્રો હવે આપણે આગળ સૂત્ર જે તમને હમણાં આગળ મેં કીધેલા છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કિંમત અંદર મૂકી દઈશું. તો સૂત્ર આપેલું છે મધ્યક શોધવા માટેનું, x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ સૂત્ર દરેક જણને યાદ હોવું જોઈએ, ફરજિયાત, વારંવાર કહું છું. હવે બધી કિંમત આપણને આપેલી છે. a બરાબર કેટલા છે, 7. હવે સિગ્મા FI UI પણ આપણને કેટલા મળી ગયા, 11. અને સિગ્મા FI આ બધાનો આ
એફઆઈ છે ને, તો અહીંયા આગળ સરવાળો, આ સિગ્મા આગળ છે એનો મતલબ થાય સરવાળો, તો સરવાળો કોનો? એફઆઈ નો. તો એફઆઈ નો આ બધાનો સરવાળો કેટલો થાય છે? 2 ને 1 3, 3 ને 1 4, 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 2 15 ને 2 17, 17 ને 3 કેટલા થઈ ગયા? 20. તો અહીંયા આગળ 20 આપણને સરવાળો મળી ગયો. તો અહીંયા આગળ સિગ્મા એફઆઈ ની જગ્યાએ મેં 20 લખી દીધા. હવે એચ, તો આ બંને વચ્ચે તફાવત કેટલો છે? 4 - 2 કેટલા છે? 2. આમાંથી આ કરો, ગમે તે જે કરવું હોય કરી શકો છો તમે. 6 માંથી 4 કરો તો પણ 2 જ વધવાના છે. તો એચ બરાબર આપણને કેટલા મળી ગયા? એચ પહેલી વર્ગની અંદર આપેલા છે તેમાંથી આપણને મળશે 7. એમના એમ રાખીશું. 11 દુ કેટલા થશે? 22. 22 ભાગ્યા કેટલા થશે? 20. બરાબર છે. તમારે આમ ન કરવું હોય તો અહીંયા આગળ તમે આમ પણ કરી શકો છો. 7 એમના એમ રાખો અને અહીંયા આગળ 22 રાખો અને અહીંયા આગળ તમે લખી નાખો 2 × 10 તો પણ ચાલે ને, કારણ કે 10 જે છે એ આપણે સરળતાથી એને ભાગાકાર અથવા ગુણાકારની અંદર હોય તો એને આપણે ઉડાડતા નહીં બને ત્યાં સુધી. લકી નંબર આપણો કહેવાય એમ તો. બરાબર છે. 2 એટલે 11 દુ કેટલા થશે? 22. તો 2 ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 11. 11 ભાગ્યા 10 એટલે 10 હોય તો અહીંયા આગળ આપણે આ બાજુ જે સંખ્યા આપેલી છે એ બાજુ આપણે 1 પોઈન્ટ ખસવાનો થાય. તો 7 વત્તા 1.1 થશે એટલે કેટલો જવાબ આવશે? 8.1. બરાબર છે. 1 બિંદુ છે એટલે 1 પોઈન્ટ આપણે ખસ્યા. તો આપણો આ x બાર મધ્યક આ પહેલા દાખલાનો આ રીતે આપણને મળી જાય છે. 13.1 નો બીજા નંબરનો દાખલો. એની અંદર જોઈ લેવાની વર્ગ લંબાઈ બધામાં સમાન આપેલી છે. હા, તો જોઈએ તો આપણે ચેક કરી તો વર્ગ લંબાઈ સમાન જ છે. હવે એ જે પહેલા છે એ આપણે એને શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. શું કહેવાય છે? વર્ગ. બીજાને શું કહેવાશે? શું કહેવાશે? એફ આઈ કહેવાશે. બીજાને આપણે શું કહીશું? એફઆઈ. હવે ત્રીજું ખાનું હશે એને શું કહેવાય છે? XI એટલે કે મધ્ય કિંમત. પહેલાની જે હોય છે રકમ વર્ગ લંબાઈ એની મધ્ય કિંમત લખવાની. બરાબર છે. હવે એના પછી શું આવશે? UI આવશે. UI પછી શું આવશે? FI અને UI નો ગુણાકાર એટલે કે આનો અને આનો બીજા અને ચોથા ખૂણાનો ગુણાકાર અહીંયા આગળ આવશે. હવે અહીંયા આગળ બંનેની વર્ગ લંબાઈ 500 અને 520 એટલે કેટલા થશે? 1020 અને ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે? 510 મળશે. કેટલા મળશે? 510. એમ જોઈએ તો આપણને ખબર પડી જાય કે આની બંને વચ્ચેની સંખ્યા કઈ છે? 500 અને 520 વચ્ચે 510 એટલે મધ્ય કિંમત કહેવાય જનરલી. એવી રીતે 520 અને 540 વચ્ચે કોણ હશે? 530 હશે. તો એમ પણ આપણને સરળતાથી ખબર પડી જાય. હવે 530 અને 510 વચ્ચે તફાવત કેટલો છે? 20 નો. તો 20 ઉમેરતા જવાનું. તો 530 માં 20 ઉમેરો તો કેટલા થશે? 550. ફરીથી 20 ઉમેરો 570. ફરીથી 20 ઉમેરો કેટલા થશે? 590. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે ફરીથી એના પછી કોઈ પણ એક સંખ્યાને આપણે વચ્ચેની સંખ્યા બને ત્યાં સુધી ધારવાની. તો વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે ઉપરની ધારો તો દાખલાનો જવાબ તો આવી જશે, ખોટો પડશે નહીં. હવે આ આપણે વચ્ચેની એ ધાર દીધા તો એને શું કહી દેવાનું? 0 કહીશું આપણે. એને શું કહીશું? 0. હવે એની ઉપરની જે બધી સંખ્યા હશે એ માઇનસ આવશે. -1 થી ચાલુ કરવાની, -2 હજી હોત તો ઉપર -3 આવત. નીચે બધી પ્લસ કરવાની, 1 2 હજી કોઈ નીચે હવે છે નહીં. હવે FI અને UI નો ગુણાકાર તો 12 દુ માઇનસ ની નિશાની છે એટલે માઇનસ થઈ જશે. 12 દુ 24. એવી રીતે 14 એકા -14 થશે. 0 વડે ગુણો એટલે શું થશે? 0 જ જવાબ આવશે. પછી 6 એકા 6 આ પ્લસ આવશે કારણ કે અહીંયા આગળ પ્લસ છે. 10 દુ 20. હવે અહીંયા આગળ આપણને FI અને UI પણ મળી ગયા છે તો આ ઉપરનો બંનેનો સરવાળો કરી દો એટલે કેટલા થશે? -38 થશે. 4 ને 4 8 ને 2 ને 1 3 -38. આ બેનો સરવાળો કરો કેટલો થશે? +26 થશે. તો અહીંયા આગળ મોટી સંખ્યાની નિશાની આવશે એટલે અહીંયા આગળ બધાનો સરવાળો આપણે કરીશું FI અને UI નો તો આપણને જવાબ મળશે સિગ્મા એટલે કે સરવાળો. વારંવાર હું કહું છું એવી રીતે આનો પણ આપણે સિગ્માની જરૂર પડશે બધાનો સરવાળાની. બરાબર છે. સૂત્રની અંદર કિંમત મૂકવા માટે. FI અને UI એટલે 26 અને 38 વચ્ચે કેટલો તફાવત છે? 12 નો. નિશાની મોટી સંખ્યાની આવશે. તમે બંનેનો સરવાળો કરશો તો 38 હોય અને પછી એમાંથી 26 રૂપિયા અહીંયા આગળ
આપણે પ્લસ થઈ જાય -38 માંથી તો આપણને -12 મળે. હવે અહીંયા આગળ આ બધાનો સરવાળો કેટલો થાય? આગળ આ fi નો બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો આ બધાનો આપણે સરવાળો કરીએ, તમારે 12 ઉમેરો, આમાં 8 ઉમેરો, 6 ઉમેરો, 10 ઉમેરો, એટલે આપણને સરવાળો કેટલો મળશે? 50 આ બધાનો સરવાળો મળશે. 14 ને 2 એટલે 16, 16 ને 10 26, 26 ને 6 32, 32 ને 8 40 ને 10 50. હવે અહીંયા આગળ આપણે મધ્યકનું માટેનું સૂત્ર વાપરવાનું છે. તો મધ્યક માટેનું સૂત્ર અહીંયા આગળ શું છે? સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. દરેક જણને સૂત્ર આવડે છે, દરેક જણને આવડે છે. વેરી ગુડ. હવે અહીંયા આગળ આપણે a ની કિંમત મૂકી દઈશું. a બરાબર કેટલા આપેલા છે? 550. પછી સિગ્મા fi ui નિશાની માઇનસ છે એટલે હું પહેલાથી જ માઇનસ કરી નાખું છું, કારણ કે પ્લસ આગળ અહીંયા પ્લસ ની નિશાની છે, પણ પેલા માઇનસ આવશે એટલે શું થઈ જશે? માઇનસ, એટલે -12 ભાગ્યા અહીંયા આગળ કેટલા છે? 50. h એટલે તફાવત કેટલો હતો? 520 માંથી 500 જાય તો 20 નો તફાવત હતો. હવે અહીંયા આગળ આપણે આ જે ઉડતા છે એને ઉડાડી નાખ્યા. હવે 550 લખીશું, નિશાની જોવાની ખાસ. -12 દુ કેટલા થશે? 24. 24 ભાગ્યા કેટલા વધ્યા? 5. હવે 24 ભાગ્યા 5 ભાગાકાર કરવો એકદમ સહેલો છે. 550 નિશાની ખાસ જોવાની, શું આવશે? માઇનસ. તો 24 ભાગ્યા 5 એટલે 4.8 થશે. કેટલા થશે? 4.8 તમારે ભાગાકાર કરવાનો. હવે અહીંયા આગળ 550 માંથી 4.8 જતા રહે એટલે આપણને મળશે 545.2. તો મધ્યક આપણને કેટલો મળી ગયો? 545.2. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. બીજા નંબરનો દાખલો, જો આ દાખલો f વાળો છે. દાખલો કેવો છે? f વાળો. હવે આ f વાળો દાખલો હોય તો એમાં f વાળી જે કિંમત થશે એને આપણે શું ધારીશું? ui માં 0 ધારવાના થશે. તો અહીંયા આગળ પહેલા આપણે મધ્ય કિંમત વર્ગ આપેલું છે અને પરીક્ષાની અંદર અહીંયા આગળ તમારે લખવાનું વર્ગ. શું લખવાનું? વર્ગ. અહીંયા આગળ શું લખશો? fi. દર વખતે જેમ લખીએ છીએ એ રીતે. અને એના પછી આવશે મધ્ય કિંમત આપણી પ્યારી. 13 અને 11 કેટલા થયા? 24. 24 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 12. અહીંયા આગળ 12. એમનો એમની તમને ખબર પડી જાય. જુઓ 13 અને 11 વચ્ચે સંખ્યા કઈ આવે? 12. 13 અને 15 વચ્ચે કેટલા આવે? 14. તો અહીંયા આગળ તો પણ આપણને આ રીતે પણ ખબર પડી જાય. 3 રીતે આપણને ખબર પડે. એક તો એની વચ્ચે કઈ સંખ્યા આવે, જો એક નજીક હોય તો, નહીતર આપણે સરવાળો ભાગ્યા 2 કરવા પડે. અને એને બંને વચ્ચે કેટલો તફાવત છે? 14 - 12 એટલે કેટલા થયા? 2. તો 2 હવે ઉમેરતા જવાનું. 14 ને 2 કેટલા થયા? 16. 16 ને 2 કેટલા થયા? 18. 18 ને 2 કેટલા થયા? 20. 20 ને 2 કેટલા થયા? 22. 22 ને 2 કેટલા થયા? 24. તો આ રીતે આપણને જો 25 અને 23 અને 25 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 24. હવે આપણે શું શોધવાનું છે? ui. તો ui અહીંયા આગળ f શોધવાના છે, એટલે માટે અહીંયા આગળ આપણે f વાળી સંખ્યાને જ અહીંયા આગળ શું કરીશું? એ ધારીશું અને અહીંયા આગળ આપણે લખીશું 0. કેમ અહીંયા આગળ a વાળી સંખ્યાની સામે જ f વાળી સંખ્યા સામે જ અહીંયા આગળ આપણે 0 કરવો પડ્યો? કારણ કે f વાળી કિંમત છે તો અહીંયા આગળ આપણે બધાનો સરવાળો કરવામાં થાય તો ત્યાં આગળ આપણને જવાબ મળે નહીં. એટલા માટે કરી અને આપણે એને શું કરવું પડે છે? ધારવા પડે છે. હવે અહીંયા 0 કર્યા તો ઉપરની બધી સંખ્યા કેવી આવશે? સરવાળાની માઇનસ આવશે. બગડો, પછી 3, 3 પછી આવે 4, પછી 1 પ્લસ નીચેની બધી 0 થી નીચે 0, 1, 2. બરાબર છે? તો ઉપરની બધી માઇનસ આવે. આપણને એમ પણ ખબર છે કે 0 ની ઉપર બધી સંખ્યા કેવી હોય? માઇનસ હોય. નીચે આપણે જઈએ તો 0, 1, 2 આપણે આમ શીખેલા છીએ. હવે અહીંયા આગળ fi અને ui ને શું કરવાનો? બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો બીજી લાઈન અને ચોથી લાઈનનો ગુણાકાર. હવે આપણને આગળ અહીંયા આગળ તો આ મધ્ય કિંમત આપણને શું કામ લાગે છે? તમે અહીંયા આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આપણે એ ધારવામાં જ ખાલી ઉપયોગ અહીંયા આગળ થાય છે. અત્યારે તો એ ધારવામાં જ ખાલી ઉપયોગ કરીએ છીએ એટલે મધ્ય કિંમત લખવી પડે છે. બાકી ui અને fi અને ui નો ગુણાકાર જ સીધો આપણે કરીએ તો ભી અહીંયા આગળ આપણને જવાબ આનો જ આપણે મેઇન જરૂર પડતી હોય છે. ચલો 7 ચોક કેટલા થશે? 28. પછી 6 તારીખ કેટલા થશે? -18. 9 દુ કેટલા થશે? -18 થશે. 13 એકા કેટલા થશે?
13 થશે અને 0 સાથે તો f ગુણ્યા 0 એટલે 0 થઈ ગયા. પછી 5 એકા કેટલા થઈ ગયા 5, 4 દુ કેટલા થઈ ગયા 8. હવે આ બધાનો કરવાનો છે માઇનસ હોય છે એનો માઇનસ નો સરવાળો અને પ્લસ નો હોય છે એનો પ્લસ નો સરવાળો. ચલો સરવાળો કરો 1 2 3 1 2 3. ચલો સરવાળો તો આ બધાનો આપણને સરવાળો મળશે -77. તમે સરવાળો કર્યો છે વિડિયોને થોડીક વાર ઉભો રાખી અને સરવાળો કરી શકો. પછી 5 8 કેટલા થશે 13. તો આ બધાનો એટલે કે સરવાળો સિગ્મા કહેવાય. તો સિગ્મા fi અને ui બરાબર આપણને કેટલો મળશે માઇનસ, મોટી સંખ્યા માઇનસ છે એટલે -64 આપણને મળશે. એવી રીતે અહીંયા આગળ fi ની પણ આપણને જરૂર પડશે. તો અહીંયા આગળ એક તો f આપેલા છે, એક f છે, વત્તા અહીંયા આગળ આ બધી સંખ્યાનો ચલો સરવાળો કરો. થઈ ગયો સરવાળો. ચલો 44. કેટલો સરવાળો થશે 44. અને બધી કુલ આવૃત્તિ તમને રકમની અંદર આપેલી છે પરીક્ષાની અંદર. કુલ અહીંયા આગળ લખેલું છે 60. કેટલા લખેલા હશે 60 તમને રકમની અંદર આપેલા હશે. હવે આપણે મધ્યકનું સૂત્ર વાપરીશું. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. ચલો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈશું. હવે અહીંયા આગળ આ દાખલાની અંદર આપણે એની કિંમત કેટલી આપેલી છે 20. કેટલી આપેલી છે 20. હવે સિગ્મા fi ui નિશાની જુઓ પ્લસ છે પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા પહેલાથી જ માઇનસ ઉ કરી નાખું. 64 આપેલા છે. સિગ્મા fi કેટલા મળ્યા 44 વત્તા f. આ તો ભલે આપેલા, આ આપણે નથી લખવાના, રકમની અંદર આપેલા આપણે આ લખવાના છે કારણ કે આપણે f ની જરૂર છે. 44 વત્તા f થશે અને ગુણ્યા h. બંને વચ્ચે તફાવત કેટલો હતો 2 નો હતો. કેટલો હતો 2 નો. હવે અહીંયા આગળ મધ્યક પણ આપણને પરીક્ષાની અંદર આપેલો છે. આપણને f શોધવાના કીધા છે ને તો મધ્યક તો શોધવાનો કીધો નથી એટલે આપણે મધ્યક પરીક્ષાની અંદર આપેલો હશે તો મધ્યક આપણને આપેલો છે 18. કેટલો આપેલો છે 18 પરીક્ષાની અંદર રકમની અંદર લખેલો હશે. હવે 20 બરાબરની જુઓ બધું કોઈ દાખલાની અંદર આવો દાખલો f વાળો શોધવાનો આવે એની અંદર આપણે આ a ની કિંમતને ડગાવવી પડે છે. બરાબર છે. નહીતર બીજી કોઈ કિંમત આપણે એમના એમ એને તો મેં તમને કીધેલું છે કે એકના એક લખી જ રાખવાના હોય છે. 20 ની બરાબરની 8 લાવો, આ બાજુ લાવો એટલે પ્લસ છે તો શું થઈ જશે માઇનસ. આ બાજુ -64 ગુણ્યા 2 ભાગ્યા 44 વત્તા f થશે. તો હવે આગળ શું થશે આ 18 - 20 કરીએ તો 18 - 20 એટલે કેટલી થઈ ગયા -2. અને આને આ બાજુ જે છે -64 ગુણ્યા 2 ભાગ્યા કેટલા છે 44 વત્તા f. ચાલો 44 વત્તા f ને આ બાજુ લઈને જાઓ, ચોકડી ગુણાકારની બાજુ થશે એટલે અહીંયા આગળ -2 વધશે અને આ બંને ગુણાકારમાં થશે. શું થશે ગુણાકારની અંદર થશે એટલે અહીંયા આગળ નિશાની શું આવશે 44 વત્તા f. હવે અહીંયા આગળ 44 અને f બંનેનો શું થશે ગુણાકાર થશે -2 નો. તો અહીંયા આગળ બંનેનો ગુણાકાર કરીએ અને આ બાજુ શું વધ્યા -64 ગુણ્યા કેટલા વધ્યા 2. હવે આ બાજુ બંને બાજુ 2 છે એ -2 અને આ 2 ઉડી ગયા. નિશાની રહેશે હો કારણ કે 2 ની પ્લસ છે ને આની માઇનસ છે એટલે બંને ઉડ્યા. હવે આ બાજુ માઇનસ છે ને આ બાજુ માઇનસ છે તો આ માઇનસ નિશાની બંને ઉડી ગઈ. બરાબર છે. હવે આ બાજુ શું વધ્યું 44 વત્તા f વધ્યા અને આ બાજુ કેટલા વધ્યા 64 વધ્યા. 44 બરાબર ની પેલી સાઈડ જશે તો 64 માઇનસ શું થશે 44. તો f બરાબર આપણને કેટલા મળી ગયા 20. તો આ આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. ચલો તો મિત્રો એના પછી ચોથા નંબરનો દાખલો 13.1 સ્વાધ્યાયનો મધ્યક શોધવા માટેનો. તો અહીંયા આગળ પહેલા આપણે જે આપેલું છે એને આપણે શું કહીશું અહીંયા આગળ વર્ગ. શું કહેવાશે વર્ગ. પછી એના પછી બીજું શું કહેવાશે fi કહેવાય. શું કહેવાય fi. અને એના પછી શું આવશે xi આવે અને અહીંયા આગળ શું આવે ui આવે. અને fi અને ui એટલે બીજું અને ચોથું ખૂણો બંને ભેગો fi અને ui બીજું અને ચોથું ખૂણો તો એ બંનેનો ગુણાકાર છેલ્લામાં આવે. એટલે તમારે મેઇન 3 વસ્તુ યાદ રાખો fi xi અને ui અને બીજું અને ચોથા ખૂણું છેલ્લા ખૂણા પાંચમામાં આવશે. બીજું અને ચોથું કયામાં આવશે પાંચમામાં આવશે. હવે અહીંયા આગળ
XI એટલે મધ્ય કિંમત કહેવાય. શું કહેવાય? મધ્ય કિંમત. તો 65 અને 68, તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 65 ને 68 બંનેનો સરવાળો કરો તો કેટલા થશે? 133. કેટલા થયા? 133. 133 ભાગ્યા 2, તો એટલે થશે તમારે 66.5 થાય. એના પછી અહીંયા આગળ બંને વચ્ચે તફાવત કેટલો છે? હવે આપણે બધાની અંદર આ રીતે નહીં કરવા જઈએ. બંને વચ્ચે પોઈન્ટ ની અંદર આવ્યો છે એટલે દાખલો ખાસ મહત્વનો થઈ ગયો આપણા માટે. 68 અને 71 બંને વચ્ચે તફાવત કેટલો છે? 68 માઇનસ 65 કરો અથવા 68 માઇનસ 71 કરો. કેટલો તફાવત છે? 68 માઇનસ 65 વચ્ચે તફાવત કેટલો છે? 3 નો છે. હવે 3 આપણે ઉમેરતું જવાનું. તો 66 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે? 69.5. 69.5 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે? 72.5. 72 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે? 75.5. 75 ની અંદર 3 ઉમેરીએ કેટલા થશે? 78. તો 78.5. 78 ની અંદર 3 ઉમેરીએ કેટલા થશે? 81.5. 81.5 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે? 84.5. આ રીતે આપણને મધ્ય કિંમત મળી જાય છે. વચ્ચેની કોઈ એક કિંમતને આપણે એ ધારી દઈશું તો એ લખ્યો તો UI માં એની સામે શું કરવાનું? 0 કરવાના. અને 0 ઉપર શું હોય? હંમેશા માઇનસ હોય. 0 આપણે જઈએ તો જુઓ આ બાજુ નીચે 1, 2 અને 3. તો 3 પછી 2 આવે, 2 પછી 1 આવે, 1 પછી 0 આવે, 0 પછી શું આવે? -1, -2. તો આ રીતે આપણે ઉપરની સંખ્યા માઇનસ હોય છે, નીચેની 0 ની પ્લસ વાળી હોય છે. હવે FI અને UI નો ગુણાકાર તો 3 દુ કેટલા થશે? -6. માઇનસ નિશાની છે એટલે 4 દુ -8. માઇનસ નિશાની છે એટલે 3 એકા -3. માઇનસ નિશાની છે એટલે 8 ગુણ્યા 0 એટલે હંમેશા શું થઈ જાય? 0. હીરો હોય તો પણ શું થઈ જાય? 0 થાય છે. પછી 7 એકા 7 થશે. પછી 4 દુ 8 થાય છે. 3 દુ 6 થશે. હવે આ બધાનો આપણે કરવાનો છે સરવાળો. કેટલો શું કરવાનું છે? સરવાળો. ચલો આ બધાનો સરવાળો કરો. 1 2 3 થઈ ગયો સરવાળો. તો અહીંયા આગળ આપણે સરવાળો કરીએ તો 6 3 9, 9 ને 8 કેટલા થઈ ગયા? 9 ને 8 -17. માઇનસ નિશાની છે એટલે 7 8 15. 15 ને 6 કેટલા થયા? 21. તો અહીંયા આગળ આ બંનેનો સરવાળો એટલે સિગ્મા FI અને UI બરાબર 21 માંથી 17 રૂપિયા જતા રહે. કેટલા રૂપિયા વધ્યા? 4 રૂપિયા વધ્યા. એવી રીતે આ બધાનો ચલો સરવાળો કરો. સિગ્મા કહેવાશે સરવાળાનો મતલબ FI. તો બધો તમે સરવાળો કરશો એટલે તમને મળશે 30. કેટલો સરવાળો મળ્યો? 30. જો ના મળે તો પહેલા સરવાળો તમે કરી લેજો અને પછી આગળ દાખલો ગણજો. ચલો હવે આપણું પ્યારું સૂત્ર મધ્યક માટેનું x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. એક કેટલા છે? 75.5. FI UI પ્લસ છે તો અહીંયા નિશાની પ્લસ ની પહેલાથી જ કરી રાખીશું. હવે આગળ ભાગાકારની ઉપર ભાગ્યા 4 અને +4 ભાગ્યા FI સિગ્મા FI કેટલા આપ્યા છે? 30 અને h તફાવત કેટલો હતો? 3. તો 3 ડાયન કેટલા થશે? 30. તો અહીંયા આગળ આપણને 75.5 બરાબર કરવાના હો ભાઈ. 75.5. તો હવે આપણને અહીંયા આગળ 75.5 અને મળશે વત્તા 4 ભાગ્યા 10. 75.5 અને 4 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ આ બાજુ ખસવું પડે. જે રકમ આપેલી છે ને ભાગાકારમાં હોય તો રકમ બાજુ 1 પોઈન્ટ ખસવાનું, 1 બિંદુ છે એટલે 0.4. તો 75.5 માં 0.4 ઉમેરો, સરવાળો કરો એટલે 75.9 આપણને જવાબ મળે. 5 ને 4 9. તો આપણને મધ્ય કેટલો મળી ગયો? 75.9. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકાય છે. ચલો એના પછી 5મા નંબરનો દાખલો. દાખલાની અંદર આપણે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. હવે સતત વર્ગ લંબાઈ આપણને અહીંયા આગળ આપી નથી. હવે સતત વર્ગ લંબાઈ ના આપી હોય તો આપણે શું કરવું પડે? તો એને કાં તો આપણે સતત વર્ગ લંબાઈની અંદર ફેરવવા પડતા હોય છે. આપણે શું કરવું પડે?
સતત વર્ગ લંબાઈની અંદર ફેરવવા પડે. અને આ મધ્યક શોધવાના દાખલાની અંદર જો વર્ગ લંબાઈ અસમાન છે, અસમાન તો નથી પણ સતત નથી એટલો ફરક છે. અસમાન છે, જો અહીંયાથી 50 થી 52, 53 થી 55, એમ તો જે વચ્ચેનો ગાળો છે એ ગાળો કેવો છે? સરખો છે વર્ગ વચ્ચેનો. તો અહીંયા આગળ વર્ગ સતત વર્ગમાં આને ફેરવવા પડે. ના ફેરવો તો મધ્યકની અંદર કોઈ સતત વર્ગની અંદર તોય ચાલશે, જવાબ આપણને મળી જશે. હવે અહીંયા આગળ આને શું કહેવાશે? fi. આને અહીંયા આગળ શું કહેવાશે? xi. xi પછી શું આવશે? ui. ui પછી શું આવશે? fi અને ui. બરાબર. હવે અહીંયા આગળ જો અસમાન વર્ગ લંબાઈ હોય ને, અહીંયાથી 50 થી 52 લખેલા હોય, પછી 52 થી લખેલા હોય 150, તો આવી અસમાન કહેવાય. તો એના માટે સીધી રીતે મધ્યકનું સૂત્ર આવશે, પણ આની અંદર તો વચ્ચે ગાળો બધા વચ્ચે સરખો છે એટલે મધ્યકનું જે આપણે રેગ્યુલર સૂત્ર વાપરીએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ બધા દાખલાની અંદર કરીએ એ જ કરીશું. બરાબર. ખાલી બે જ દાખલાની અંદર આપણે સૂત્ર બદલાઈશું. એ કયા આવશે એ છેલ્લે આપણે એ દાખલા પણ રાખીશું. જોઈએ તો 50 અને 52 અને બંને વચ્ચે સંખ્યા કઈ આવશે? 51. હવે પછી 53 અને 55 વચ્ચે સંખ્યા કઈ આવે? 54. હવે અહીંયા આગળ બંને વચ્ચે તફાવત કેટલો છે? 54 - 51. આ વચ્ચે તફાવત જોવા જો અહીંયાથી તફાવત જોશો તો આપણને કેટલો મળે છે? અહીંયા વચ્ચે તફાવત આપણને કેટલો મળે છે? 3 નો. તો 54 ની અંદર 3 ઉમેરો, કેટલા થશે? 57. 57 ની અંદર 3 ઉમેરો, કેટલા થશે? 60. 60 ની અંદર 3 ઉમેરો, કેટલા થયા? 63. હવે ui વચ્ચેની કોઈ સંખ્યાને અહીંયા આગળ એ ધારી લઈએ તો આ 0 - 1 અને ઉપરની બધી માઇનસ, નીચેની બધી પ્લસ 0 ની. હવે આ બાજુ 15 નો fi અને ui નો ગુણાકાર, તો 15 દુ કેટલા થયા? -30. 110 એકા 110, નિશાની શું આવશે? માઇનસ આવશે. 135 ગુણ્યા 0 એટલે 0 અંગાત 0 પણ 0 થઈ ગયા. 115 એકા 115 અને 25 દુ કેટલા થશે? 50 થશે. હવે ઉપરની બધી માઇનસ વાળી છે પહેલા આપણે સરવાળો કરી દઈએ તો કેટલા થશે? -140. અને આનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે? 165. હવે મોટી આ બધાનો સરવાળો, સિગ્માનો મતલબ શું થાય? સરવાળો fi અને ui નો આનો. હવે આ બંનેનો સરવાળો કરશો તો આપણને કેટલા મળશે? 25 મળશે. કેટલા મળશે? 25 આપણને મળશે. મોટી સંખ્યાની નિશાની આવશે. 165 - 140 કરો એટલે. હવે એના પછી આ બધી સંખ્યાનો આપણે પણ સરવાળો કરવો પડશે. હવે આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 100 100 200 300. 300 અને 325 પછી 340, 325 અને 340, 340 અને 350, 350 અને 35 એટલે 400. સરવાળો આ બધાનો કેટલો થશે? 400 સરવાળો થશે. બરાબર છે. તમે આનો બધાનો સરવાળો કરશો એટલે આપણને કેટલો મળશે? 400 સરવાળો મળશે. હવે અહીંયા આગળ આપણે મધ્યકનું સૂત્ર વાપરીએ તો મધ્યક માટેનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ચલો h. હવે અહીંયા આગળ a ની કિંમત આપણને આપી દીધી છે. કેટલી છે? 57. સિગ્મા fi ui કેટલા મળ્યા? 25 અને ભાગ્યા કેટલા આવશે? 400. તફાવત કેટલો હતો? બધા વચ્ચે 3 3 નો. હવે અહીંયા આગળ આપણે 57 ભાગ્યા 25 નો કેટલા વડે ભાગ ચલાવશો? 25 ચોક 100, 25 8 200 અને 25 ગુણ્યા 16 એટલે કેટલા થશે? 400 થાય. હવે 3 ભાગ્યા 16 આપણે કરવાના અહીંયા આગળ રહે. કેટલા રહેશે? અહીંયા 57 લખું છું. 3 ભાગ્યા 16, 3 ભાગ્યા 16 કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? એ તો 57 એમના એમ રાખો વત્તા 3 ભાગ્યા 16, 3 ભાગ્યા 16 એટલે અહીંયા આગળ આપણે ભાગ ચલાવવા માટે એક મીંડું મૂકીએ તો શું ભાગ ચાલે છે? ચાલી જાય છે. તો 16 એકા કેટલા થયા? 16. કેટલા વધ્યા? 14 વધ્યા. હવે એક મીંડું ફરીથી ઉતારો તો 16 18 જે પણ આવે તે. તો અહીંયા આગળ આપણે 2 રકમ મળી ગઈ એટલે ઇનફ છે આપણા જોડે. તો 0.18. તો આપણો જવાબ કેટલો આવ્યો? 57.18.
આ આપણો શું થઈ ગયો અહીંયા આગળ જવાબ. તો આ દાખલો અહીંયા આગળ પૂર્ણ થાય. સ્વાધ્યાય 13.1 નો 6 નંબરનો દાખલો 100 થી 150, 150 થી 200 જે વર્ગ લંબાઈ આપેલી છે. તો આને પહેલાને આપણે શું કહીએ છીએ? વર્ગ કહેવાશે. શું કહેવાશે? વર્ગ. બીજાને શું કહેવાશે? FI કહેવાશે. ત્રીજાને શું કહેવાશે? XI કહેવાય, મધ્ય કિંમત. ચોથાને શું કહેવાશે? UI કહેવાશે. અને બીજું અને ચોથું એ કયામાં આવશે? પાંચમાની અંદર આવે, એટલે કે FI અને UI. હવે અહીંયા આગળ આપણે મધ્ય કિંમત પહેલા આપણે શોધી લઈશું. 100 થી 150, તો 100 અને 150 બંનેનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 250. 250 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 125. હવે 125 ની અંદર આપણે 50 ઉમેરીશું એટલે કેટલા થશે? 175. 175 ની અંદર 50 ઉમેરીશું, 175 ની અંદર 50 એટલે કેટલા થશે? 225. 225 ની અંદર 50 ઉમેરીએ કેટલા થશે? 275. 275 ની અંદર 50 ઉમેરીશું એટલે કેટલા થશે? 325. તો આ રીતે આપણને અહીંયા આગળ મધ્ય કિંમત મળી ગઈ. હવે અહીંયા આગળ UI આપણે કોઈ વચ્ચેની સંખ્યાને a ધારી લઈએ, એની સામે 0 લખી દઈશું. -1, -2, 1 અને 2. હવે મિત્રો આપણે FI અને UI નો ગુણાકાર 4 દુ 8, નિશાની -8, પછી એના પછી શું આપેલું છે? તો 4 દુ -8, પછી એના પછી 5 એકા -5, 0 અંગાત 0 પણ 0 થઈ ગયા. 2 એકા કેટલા થઈ ગયા? 2. 2 દુ કેટલા થઈ ગયા? 4. તો હવે આ બધાનો આપણે શું કરી દઈશું? સરવાળો. 8 ને 5 કેટલા થઈ ગયા? -13 થઈ ગયા. 4 ને 2 કેટલા થઈ ગયા? 6. મોટી સંખ્યાની નિશાની સિગ્માનો મતલબ શું થશે? સરવાળો. સિગ્મા FI અને UI નો માઇનસ નિશાની આવશે. 13 માંથી 6 જશે એટલે કેટલા વધશે? 7 વધશે. -7 વધશે. એવી રીતે આ બધાનો આપણે સરવાળો કરીશું. સિગ્મા FI અને સિગ્મા FI. તો સિગ્મા FI બરાબર આપણને આ બધાનો શું કરવાનો છે? સરવાળો. ચલો સરવાળો કરો. સરવાળો કરીશું એટલે આપણને કેટલો મળશે? 25 સરવાળો મળે. હવે આપણું પ્યારું સૂત્ર વાપરીશું મધ્યક શોધવા માટેનું. x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. સિગ્મા FI ગુણ્યા h. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. a બરાબર કેટલા છે? 225. સિગ્મા FI UI માઇનસ નિશાની કરવી પડશે એટલે 7 ભાગ્યા સિગ્મા FI કેટલા મળ્યા? 25. તફાવત કેટલો છે? 50 નો. 25 દુ કેટલા થઈ ગયા? 50. 225 તો એમના એમ. 7 દુ કેટલા થઈ ગયા? 14. એટલે આપણને જવાબ કેટલો મળ્યો? 211. તો મધ્યક આપણને કેટલો મળી ગયો? 211. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. એના પછી સ્વાધ્યાય 13.1 નો 7મા નંબરનો દાખલો 0.04 વાળો જે આપણને આપેલી છે રકમ અહીંયા આગળ. તો અહીંયા આગળ પહેલા આપણે શું કહીશું? આને વર્ગ કહીશું. આને શું કહેવાશે? FI કહેવાશે. અને શું કહેવાશે? XI કહેવાશે. અને શું કહેવાશે? UI કહેવાશે. અને બીજું અને ચોથું પદ એટલે FI અને UI એ આપણે પાંચમા પદની અંદર લખી દઈએ છીએ. હવે 0.04 અને 0.00 એટલે કે એની વચ્ચે તફાવત કેટલો હશે? તો ભાગ્યા 2 કરીશું એટલે 0.02 આવશે. એવી રીતે 0.04 અને 0.08 એની વચ્ચે શું આવશે? 0.06 આવશે. બરાબર છે. એટલે 0.02 અને 0.06 વચ્ચે તફાવત કેટલો છે? તો 0.06 માંથી 0.02 કાઢી દઈએ. 0.06 માંથી 0.02 કાઢી દઈએ તો 6 માંથી 2 જાય તો 4, 0 અને 0.04 નો તફાવત છે. એટલે h બરાબર પણ આપણને જે મળશે ને કેટલા મળશે? 0.04 અહીંયા આગળ મળશે. તો અહીંયા આગળ આપણને આ આપી દીધું છે. હવે એની અંદર આપણે જોઈએ તો હવે 0.04 આપણે ઉમેરતા જઈશું. એટલે 0.06 ની અંદર ઉમેરીએ તો 0.10. એની અંદર 0.04 ઉમેરીએ તો કેટલા થશે? 0.14. એની અંદર ઉમેરીએ તો 0.18 થશે. એની અંદર ઉમેરીએ તો 0.22 થશે.
બરાબર. હવે યુઆઈ, તો યુઆઈ આપણે આને વચ્ચેની કોઈ સંખ્યાને એ ધારી દઈએ. અહીંયા 0 -1 -2 1 2 અને 3. હવે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર, અહીંયા આગળ એનો બધાનો સરવાળો આવશે, અહીંયા આગળ પણ બધાનો સરવાળો આવશે. જે પણ સંખ્યા અહીંયા આગળ એફઆઈ છે ને, એટલે અહીંયા આગળ એફઆઈ નો સરવાળો બધાનો. એવી રીતે અહીંયા આગળ સિગ્મા એફઆઈ અને ઉપર યુઆઈ છે એનો સરવાળો. તો પેલો 4 દુ માઇનસ નિશાની છે એટલે -8, 9 એકા -9, 0 0.0 થઈ જશે, 2 એકા 2, 4 દુ 8 અને 2 તરી 6. ખબર પડે આમાં? ચલો હવે 8 અને 9 આ બંનેનો સરવાળો એટલે કેટલો થઈ ગયો? -17. પછી આ બધાનો સરવાળો કેટલો થઈ ગયો? 16. એટલે આપણને -1 મળ્યો. બંનેનો સરવાળો કરો, 16 માંથી 17 મોટી સંખ્યાની નિશાની. હવે આપણે મધ્યકનું સૂત્ર વાપરીશું. x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ બરાબર કેટલા આપ્યા છે? 0.10. સિગ્મા એફઆઈ ની યુઆઈ ની નિશાની શું છે? માઇનસ. તો અહીંયા આગળ -1. સિગ્મા એફઆઈ કેટલા મળી ગયા? બધાનો સરવાળો કરો. ચલો કેટલો થશે? 30 ભાગ્યા 30. h બરાબર આપણને અહીંયા આગળ કેટલા આપ્યા છે? 0.04. હવે અહીંયા આગળ 0.10 અને 1 વડે ગુણશો એટલે નિશાની માઇનસ છે. 0.04 ભાગ્યા કેટલા થશે? 30. હવે આનું સાદુરૂપ આપવાનું તમને થોડુંક અઘરું પડી શકે છે, પણ જો જે પોઈન્ટ કાઢી નાખવા હોય તો એને ભાગવા પડે. શું કરવું પડે? પોઈન્ટ કાઢવા હોય તો ભાગવા પડે. તો અહીંયા આગળ 3 ગુણ્યા 10 તો આપણને ઓલરેડી આપેલા છે એટલે 3 × 30 થઈ ગયા. હવે ભાગ્યા 2 પોઈન્ટ ખસવું હોય તો 2 મિનિટ વળી ભાગવા પડે. તો હવે અહીંયા આગળ 4 ભાગ્યા 3 તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. ચલો આનો ભાગાકાર કરી દઈએ એટલે પેલો તો આપણે અંદરથી પોઈન્ટ કાપી દઈશું. તો 4 ભાગ્યા 3 કરીશું આપણને તો 1 પોઈન્ટ અહીંયા આગળ 33 આ રીતે આપણને જવાબ મળશે. અને ભાગ્યા કેટલા થશે? 1000 થશે. બરાબર છે? 1000 થઈ ગયા. તો 0.10 અને 1.33 ભાગ્યા 1000 આ બાજુ આપણે આટલા પોઈન્ટ ખસવું પડશે. તો અહીંયા આગળ હું પોઈન્ટ ખસું તો જો અહીંયા આગળ લખું છું 1.33 અને 1000 એટલે 1 2 અને 3 પોઈન્ટ આપણે ખસવું પડે. તો અહીંયા આગળ 1 પોઈન્ટ થઈ ગયો, પછી 2 પોઈન્ટ થઈ ગયા અને 3 પોઈન્ટ. આની આગળ 0 હશે તો અહીંયા આગળ 0 થઈ ગયો, આ પણ 0 થઈ ગયો. એટલે અહીંયા આગળ આપણને 0.001 આપણને મળે. તો હવે આમાંથી આપણે બાદ કરવું હોય તો કઈ રીતે બાદબાકી કરાય? તો આની બાદબાકી કરીએ તો જોઈએ બાદબાકી હું ક્યાં આગળ કરીશ? અહીંયા આગળ જ કરી દઉં. 0.10 એટલે 0.100 પણ કહેવાય, કારણ કે નીચે આપણે રકમ થોડીક મોટી છે. 0 1 એટલે એક 0 અહીંયા આગળ ઉમેરી દીધો. તો 1 માંથી અહીંયા આગળ 0 ન જાય તો અહીંયા આગળ વધી લેવા જાય. આ કે માર જોડે નહીં તો અહીંયા આગળ જશે. તો અહીંયા આગળ કશું ન વધે, આના જોડે 10 થઈ જશે. પછી આ એક ઉછેનો લઈ જાય 9 થઈ જાય, આના જોડે 10 થઈ ગયા, મીંડું આવ્યું એટલે અહીંયા આગળ 9 થઈ ગયા. 9 માંથી 0 જાય 9, અહીંયા આગળ જશે 0 માંથી 0 એટલે 0 અને અહીંયા આગળ પોઈન્ટ અને તો 0.099 આપણને જવાબ કેટલો મળે? 0.099 ppm, જે આપણે અહીંયા આગળ દાખલાની અંદર શોધવાના હતા. બરાબર. તો એના પછી સ્વાધ્યાય 13.1 નો 9મા નંબરનો દાખલો, એની અંદર આપણે જોઈએ તો પહેલા શું કહેવાશે? જેમ આગળ કહ્યું એમ વર્ગ, પછી આને શું કહેવાશે? એફઆઈ કહેવાશે, આને શું કહેવાશે? એક્સઆઈ કહેવાશે, આને શું કહેવાશે? યુઆઈ કહેવાશે, આને શું કહેવાશે? બીજું અને ચોથું પદ એફઆઈ અને યુઆઈ 5મા પદમાં આવી ગયું. હવે અહીંયા આગળ આની મધ્ય કિંમત 45 અને 55 એટલે સરવાળો કેટલો થયો? 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 50. પછી 55 અને 65 આનો સરવાળો કરીશું તો કેટલા થશે? 120 એટલે કેટલા થયા? 60. બંને વચ્ચે તફાવત કેટલો છે? 10. તો 60 પછી 70, 70 પછી 80 અને 80 પછી 90 આવશે. હવે એના પછી વચ્ચેની કોઈ સંખ્યાને આપણે એ ધારીએ છીએ. બરાબર. તમે બધા દાખલા જોતા હશો તો તમને આગળ મેં શીખવાડેલું છે એ મુજબ જ આપણે અહીંયા આગળ ચાલ્યા છીએ. તો અહીંયા આગળ એને 0 કહી દઈશું. ઉપરની બધી સંખ્યા શું આવે છે? માઇનસ, અને આમ નીચેની પ્લસ.
હવે અહીંયા આગળ 3 દુ -6, 10 એકા -10, એટલે આ પદ અને આ પદનો આપણે શું કરીએ છીએ ગુણાકાર. પછી 11 ગુણ્યા 0 એટલે 0, પછી 8 એકા 8, પછી 3 દુ 6, 3 દુ કેટલા થશે 8 એકા 8 અને 3 દુ 6. હવે આ બધાનો આપણે સરવાળો 6 અને 10 કેટલા થઈ ગયા -16, 8 ને 6 કેટલા થઈ ગયા 14. તો અહીંયા આગળ સિગ્મા FI UI બરાબર કેટલા મળ્યા -2 મળી ગયા. અને આ બધાનો સરવાળો ચલો કરો. સરવાળો કેટલો થશે 35 થયો. ચલો ઓકે. હવે અહીંયા આગળ મધ્યક માટેનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આપણું પ્યારું સૂત્ર છે, બધાને આવડે જ છે. ચલો હવે અહીંયા આગળ આની કિંમત મૂકી દઈએ. a બરાબર આપણને કેટલા મળ્યા 70. સિગ્મા FI UI નિશાની માઇનસ આવશે. સિગ્મા FI કેટલા છે 35. તફાવત કેટલો હતો બધા વચ્ચે 65 - 55 કેટલા થયા 10. હવે અહીંયા આગળ 70 માઇનસ 2 દાન 20, 20 ભાગ્યા 35 કરવાના રહ્યા. તો 20 ભાગ્યા 35 ભાગ. અહીંયા આગળ ભાગ ચાલતો નથી, તો અહીંયા આગળ એક પોઈન્ટ મૂકીએ બરાબર છે. એક મીંડું અને પોઈન્ટ પહેલાથી જ. હવે એક પોઈન્ટ મૂકીએ તો મીંડું મુકાઈ ગયું. હવે 35 નો ઘડિયો 200 સુધી, તો 35 પંચા 175. 175 વડે ભાગશો એટલે અહીંયા આગળ બાદબાકી કરશો એટલે 25 વધ્યા. અને અહીંયા આગળ એક મીંડું ઉતારવું પડશે, હવે ભાગ નથી ચાલતો એટલે. અહીંયા આગળ 75 જે પણ આવે તે એટલે 0.57 આપણને અહીંયા આગળ મળશે. તો અહીંયા આગળ x બાર બરાબર 70 માઇનસ 0.57 એટલે x બાર બરાબર આપણને મળશે 69.43 જવાબ આપણનો આવશે, બાદબાકી કરીએ ને એટલે. ચલો તો એના પછી આપણો નેક્સ્ટ દાખલો છે, એ પણ આના ભેગો લઈ લઈએ. હવે જે દાખલા અહીંયા આગળ આવે છે, તો આની અંદર તમે જોશો તો વર્ગ લંબાઈ સમાન આપેલી નથી. તમે જોશો તો ક્યાંય આગળ વર્ગ લંબાઈ તમને સમાન જોવા મળશે નહીં. તો આ જે તમને 8મા નંબરનો દાખલો ચોપડીની અંદર આપેલો છે, 8મા નંબરનો જે આપણને દાખલો આપેલો છે, એની અંદર 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20 વર્ગ લંબાઈ આવી હોય, એક સમાન નથી, સરખી વર્ગ લંબાઈ નથી. તો સીધી રીતે મધ્યકનું સૂત્ર આપણે સૂત્ર વાપરવું પડે. પદ વિચલનની રીતે મધ્યકનું સૂત્ર ચાલશે નહીં. તો અહીંયા આગળ આને તો આપણે વર્ગ કહી દઈશું, આને કહી દઈશું FI કહીશું. અને ફક્ત અહીંયા આગળ આપણે મધ્ય કિંમત શોધી અને પછી UI અહીંયા આગળ શોધવાની જરૂર પડશે નહીં. અને આનો અહીંયા આગળ આપણે ગુણાકાર કરી દઈશું, એટલે કે આના પદ કોષ્ટકની આપણે અહીંયા આગળ જરૂર નહીં પડે. તો અહીંયા આગળ 0 અને 6, તો 0 વત્તા 6 એટલે કેટલા થઈ ગયા 6, 6 ભાગ્યા 2 એટલે કેટલા થયા 3. એવી રીતે 6 અને 10 16, 16 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 8. 10 અને 14 24 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 12. એવી રીતે 14 અને 20 કેટલા થઈ ગયા 34. 34 ના અડધા કેટલા થશે 17. એવી રીતે 20 અને 28 એટલે કેટલા થઈ ગયા 48. 48 ના અડધા કેટલા થઈ ગયા 24. એવી રીતે 38 અને 28 એટલે 65 થશે. 38 અને 28 એટલે 66 થશે, બરાબર છે. તો 66 ના અડધા કેટલા થશે 33 થશે. અને 38 અને 40, તો 38 અને 40 એટલે 40 ની 30 70 78. 78 ના અડધા કેટલા થશે 39. કેટલા થશે 39. હવે FI અને XI નો આપણે શું કરવાનો છે ગુણાકાર. શું કરીશું ગુણાકાર. ચલો 11 તરે 33, 10 અઠું 80, 12 સીતું 84, 17 ચોક 68, પછી 24 ગુણ્યા 4 4
24 ચોક 96, પછી 33 તરી 99, 39 એકા 39. હવે આ બધાનો સરવાળો કરી નાખો. તો અહીંયા આગળ આપણને 33 તરી 99 છે, આ પણ 39 થી. તો 9 ને 9 કેટલા થઈ ગયા? 18, 18 ને 6, 24, 24 ને 8 કેટલા? 32, 32 ને 4 36, 36 ને આ આપણને આપેલા છે 0. જો 9 ને 9 18, 18 ને 6 24, 24 ને 8 32, 32 ને 4 36, 36 ને 3 36 ને 3 39 વધી પડી 3, 9 ને 9 18, 18 ને 9 તરી 27, 27 ને 8 35, 35 ને 8 43, 43 ને 6 એટલે 49. એટલે કેટલો થયો? 499. હવે અહીંયા આગળ આ બધાનો સરવાળો, આનો પણ આપણે સરવાળો કરવો પડશે. સિગ્મા એફઆઈ આ જે છે સિગ્મા એફઆઈ અને એક્સઆઈ છે. એફઆઈ અને એક્સઆઈ આ બધાનો સરવાળો કરશો તો આપણને મળશે 11 ને 10 21, 21 ને 7 28, 28 ને 8 36, 36 ને 3 39, 39 ને 1 40. સરવાળો કેટલો થઈ ગયો? 40. તો આની રીતે આપણે સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર વાપરીશું કે સીધી રીતે એકદમ સહેલું સૂત્ર. તો અહીંયા આગળ 499 ભાગ્યા આપણે 40 કરવા પડશે. તો આપણને અહીંયા આગળ મળી જશે જવાબ. ચલો ભાગાકાર કરીએ. 499 ભાગ્યા 40, 40 એકા 40 કેટલા વધ્યા? 9 વધ્યા 99. 40 દુ કેટલા છે? 80. 40 દુ કેટલા થઈ ગયા? 80. 80 અને 19 વધ્યા. 19 વડે કોઈ ભાગ ચાલે નહીં એટલે પોઈન્ટ ચાલશે. અને 4 પંચા 20 થઈ જશે એટલે ચોગું ચોગું 16 બરાબર છે. 160 એટલે કેટલા વધ્યા? 30 વધ્યા. 300. તો અહીંયા આગળ 7 ચોક 28 તો 4 7 વડે એટલે 12.47. x બાર બરાબર આપણો જવાબ કેટલો આવ્યો? 12.47 જવાબ આવશે. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકાય છે. તો આ આપણો 8મા નંબરનો દાખલો છે. 13.1 નો કયો છે? 8મો. અને આના જેવું એક બીજું પણ આપણને દાખલો આપેલો છે. તો એ છે આપણું ઉદાહરણ. આની અંદર પણ જોશો તો વર્ગ લંબાઈ સમાન આપેલી નથી. તો આને પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો આને આપણે જે રીતે આગળ શોધ્યું એની એ રીતે આપણે આને પણ શોધીશું. તો અહીંયા આગળ જુઓ 20 અને આ તો વર્ગ કહેવાશે, અને એક એફઆઈ કહેવાશે. અહીંયા આગળ એક્સઆઈ આવશે અને અહીંયા આગળ એફઆઈ અને એક્સઆઈ આવશે. આ પદની આપણે જરૂર પડશે નહીં. તો અહીંયા આગળ 20 અને 60 એટલે કેટલા થઈ ગયા? 80. 80 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 40. 100 અને 60 160. 160 ને અડધા કેટલા થશે? 80. 100 અને 150 250. 250 ને અડધા કેટલા થશે? 125. 250 અને 150 એટલે કેટલા થયા? 300 400 એટલે કેટલા થયા? 200. પછી 350 એટલે 400 500 600. 600 ના અડધા કેટલા થયા? 300. 450 ને એટલે 500 500 300 800 એટલે કેટલા થયા? 400. હવે અહીંયા આગળ આનો અને આનો ગુણાકાર 7 ચોક કેટલા થયા? 28. 8 પંચો 40 અને પાછળ મીંડું મૂકી દો. 125 ગુણ્યા 16 કરવાના છે. 125 ગુણ્યા 16 125 ગુણ્યા 16 કરશો તો 6 5 એકા 5 અને 2 એકા 2 1 એકા 1 6 પંચો 30 વધી પડી 3 6 દુ 12 12 ને 3 15 15 નો 5 વધી પડી 1 6 ને 1 7 0 5 ને 5 10 શૂન્ય વધી પડી 1 10 શૂન્ય વધી પડી 1 1 2 તો કેટલા આવશે? અહીંયા આગળ 2000 આવશે. કેટલા આવશે? 2000. 12 દુ કેટલા થશે? 24 એટલે પાછળ 2 મીંડા મૂકી દો. પછી 3 દુ કેટલા થશે? 600 થશે. અને 4 તરી કેટલા થશે? 1200 થશે. હવે આ બધાનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. અહીંયા આગળ આ જે આ બધી રકમ આપેલી છે એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ચલો સરવાળો કરીએ આપણે.
સરવાળો ચલો સરવાળો કરીએ 0 0 0 0 0 0 એટલે 0 આવશે પછી બીજું પદ 0 0 0 0 0 અને 8 એટલે 8 આવશે ત્રીજું પદ 2 6 7 8 8 ને 4 12 12 અહીંયા 0 છે 12 ને 4 16 16 ને 2 18 18 નો આઠડો વધી પડી એક ચોથું પદ આવ્યું ચોથા પદમાં એક વધી આવશે 1 આની અંદર ચોથું પદ નથી આની અંદર છે 3 3 આની અંદર છે 5 5 ને 1 કેટલા થયા 6 તો 68 80 આયા એવી રીતે આ બધાનો સરવાળો સિગ્મા fi નો બધાનો સરવાળો 7 ને 5 કેટલા થયા 12 12 ને 16 કેટલા થયા 28 12 ને 16 28 28 ને 2 12 કેટલા થયા 40 40 ને 5 કેટલા થયા 45 તો આપણું સૂત્ર સીધી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર શું છે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi ચલો 68 80 ભાગ્યા 45 કરીએ તો 68 80 ભાગ્યા 45 45 એકા 45 8 માંથી 5 જાય તો 3 વધ્યા 6 માંથી 4 જાય તો 2 વધ્યા ભાગ ચાલે નહીં તો અહીંયા આગળ 8 આપેલા છે ઉતારી દો 45 નો ઘડ્યો 238 સુધી બોલો તો 45 45 નો 5 વડે ભાગ ચાલશે પાયો પાયો 25 વધી પડી 2 5 ચોક 20 ને 2 22 એટલે 225 તો 45 5 225 8 માંથી 5 ગયા 3 3 માંથી 2 ગયા 1 અને 0 તો અહીંયા આગળ 13 હજી અહીંયા આગળ એક મીંડું ઉતારીએ તો 45 દુ 90 થશે અને 45 તરી 5 તરી 15 વધી પડી 1 4 તરી 12 ને 1 13 એટલે આના કરતા વધી જાય છે એટલે 45 દુ કેટલા થશે 90 45 દુ 90 એટલે કેટલા વધ્યા 40 વધ્યા હવે 40 વધતા હોય તો અહીંયા આગળ આપણે પોઈન્ટ હવે મૂકવો પડે હવે નથી રકમ એટલે 100 400 તો 45 નો 400 સુધી ભાગ ચલાવો તો કેટલા થશે 45 દુ 90 થશે એટલે 45 8 45 ગુણ્યા 8 કરો 8 પંચો 40 શૂન્ય વધી પડી 4 8 ચાક 32 32 4 36 360 તો 45 ગુણ્યા 8 તો આપણો જવાબ કેટલો આવ્યો 152.8 આવ્યો તો x બાર બરાબર આપણે 152.8 મળી ગયા તો અહીંયા આગળ સ્વાધ્યાય 13.1 પૂરું થાય છે જે આ દાખલા બે એક સીધી રીતે મધ્યક શોધવાના હતા તમને હવે આ દાખલા બધા 13.1 આખું સ્વાધ્યાય આવશે ફરીથી રિવિઝન કરો ખબર ના પડે તો ત્યાં આગળ સ્કીપ કરીને પણ તમે જોઈ શકો છો ચલો થેન્ક યુ મિત્રો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે મહેનત કરીએ છીએ માઇક થોડુંક 15 મિનિટ ચાલે છે ખરાબ થઈ જાય છે એટલે બીજું માઇક મંગાવ્યું છે સારી ક્વોલિટીનું બરાબર છે તમારા માટે વિડીયો બનાવવા તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક પણ કરો એટલે થોડુંક મોટિવેશન મળે અને બીજા વિડીયો આપણે બનાવી શકીએ થેન્ક યુ